આવા વરસાદના ઠંડા માહોલની અંદર જો આવી લીલી મકાઈની ચાઇનીઝ ભેળ મળી જાય ને તો બાળકોથી લઈને મોટા બધાને ખાવાની ખૂબ જ મજા આવે અને તમે સાંજની નાની મોટી ભૂખ માટે કે ડિનરમાં તમે આ ચાઇનીઝ ભેળ બનાવીને ખાઈ શકો છો. લીલી મકાઈ તો તમે બાફીને ખાતા હશો, મકાઈનો ચેવડો પણ તમે બહુ જ ખાધો હશે, પણ આ લીલી મકાઈની ચાઇનીઝ ભેળ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય ને તો એક વખત બનાવીને ટ્રાય કરજો, એટલી સરસ બનશે. તો એના માટે અહીંયા મેં 2 ફ્રેશ અને તાજી લીલી મકાઈ લીધેલી છે. અત્યારે વરસાદની સિઝનમાં લીલી મકાઈ બધી જ જગ્યાએ માર્કેટમાં એટલી સરસ આવે છે ને, તો આ રીતે અહીંયા આપણે અમેરિકન મકાઈ લઈ લેવાની છે, દેશી મકાઈ નથી લેવાની. આ રીતે જે ફ્રેશ તાજી માર્કેટમાં અમેરિકન મકાઈ મળે એ લઈને એના ઉપરનો ફોતરાનો ભાગ અને રેસાનો ભાગ કાઢી લઈશું અને આ રીતે 2 ટુકડામાં ડિવાઈડ કરીને કુકરની અંદર એડ કરી દઈશું. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલી તમારે લીલી મકાઈ લઈ લેવાની. 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈશું. 3 થી 4 વિસલની અંદર સરસ રીતે મકાઈ છે ને એ આપણી બફાઈ પણ જશે. તો તમે જોઈ શકો છો, જો તમારી પાસે ઓવન હોય ને તો ઓવનની અંદર પણ બાઉલની અંદર આ રીતે નાના ટુકડા કરીને પાણી એડ કરીને એની અંદર પણ તમે બાફી શકો છો. જે રીતે તમે કરતા હોય એ રીતે બાફી લેવાની. અને હવે અહીંયા ઠંડી થઈ જાય ને એટલે આ રીતે મકાઈના દાણા કાઢી લેવાના. હું તમને દાણા કાઢવાની એક ટ્રીક બતાવું છું. વચ્ચેની એક લાઈન કાઢી લેવાની, એ પછી આ રીતે તમે ઇઝીલી દાણાને કાઢી શકશો. તો તમે જોઈ શકો છો એક લાઈન નીકળી ગઈ હશે ને તો બધા જ દાણા તમારા અલગ થઈ જશે. તમારી પાસે એનું જે મશીન જેવું આવે છે ને એ હોય તો એનાથી પણ તમે કાઢી શકો છો, કે પછી જો તમને ના ફાવે આ રીતે ના કાઢવા હોય તો તમે છરીની મદદથી પણ એને કટ કરી શકો છો. હવે એક દાણા કાઢી લીધા છે. બધા જ એક વાસણની અંદર લઈને સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી જેટલું આની અંદર આપણે કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોરનું પ્રમાણ વધારે નથી એડ કરવાનું, બસ આટલું જ કરવાનું છે, કેમ કે આપણે આ મકાઈના દાણાને એકદમ ક્રિસ્પી કરવાના છે. ઉપરનું જે કોટિંગ છે ને એ સરસ એવું ક્રિસ્પી થઈ જવું જોઈએ. તો આ રીતે 5 મિનિટ રેસ્ટ આપીશું અને એ પછી હાથની મદદથી મસળી લઈશું અને મસળીને તમે જોઈ શકો છો ઉપર સરસ રીતે કોટિંગ થઈ જવું જોઈએ, એકદમ પતલું કોટિંગ થવું જોઈએ. જો તમે કોર્નફ્લોર વધારે એડ કર્યો હશે ને તો ઉપર નકરો લોટ જેવું તમને લાગશે. અને આ રીતે ઝારાની મદદથી એક્સ્ટ્રા જે કોર્નફ્લોર છે ને એ બધો કાઢી દેવાનો છે, એટલે એકદમ પતલા કોટિંગવાળા આપણા મકાઈના દાણા તૈયાર થઈ જશે. હવે કડાઈની અંદર તેલને ગરમ કરીને આ રીતે થોડા થોડા એડ કરતા જઈને તળી લઈશું. જ્યારે તમે મકાઈના દાણા એડ કરો છો ત્યારે ટેમ્પરેચર એકદમ હાઈ રાખવાનું છે. જો ગેસની ફ્લેમ લો કરીને તમે આની તળશો ને તો દાણાની અંદર તેલ ભરાઈ જશે અને સરખા ક્રિસ્પી નહીં બને. એટલે આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખીને જ એને તળી લઈશું. બધા જ આ રીતે દાણા ઉપર આવી જાય ને એટલે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના દાણા ક્રિસ્પી છે. આ રીતે ઝારાની અંદર થોડા ઉપર નીચે કરતું જવાનું, જેથી હવાના સંપર્કમાં આવશે ને એટલે દાણા એકદમ સરસ એવા ઠંડા થયા પછી પણ ક્રિસ્પી રહેશે. તો આ રીતે એકદમ ક્રિસ્પી દાણા તૈયાર છે. એ રીતે મેં અહીંયા બીજી બેન્ચ પણ ફ્રાય કરી લીધી છે. થોડા થોડા કરીને મેં અહીંયા 2 વખત દાણાને ફ્રાય કર્યા છે. હવે એને બધા જ બહાર કાઢી લઈશું અને અહીંયા મેં 2 કાચા બટેટાની છાલ કાઢીને આ રીતે નાના નાના ટુકડા કર્યા છે અને એને પણ અહીંયા એડ કરી દઈશું અને તળી લઈશું. બટેટા તળતા પણ વાર નહીં લાગે. એને હાઈ ગેસની ફ્લેમ પર જ તળશો ને લગભગ 2 થી 3 મિનિટની અંદર બધા જ બટેટા તળાઈ જશે અને એનો કલર જે ઉપર છે એ મસ્ત ગોલ્ડન આવશે અને એકદમ ક્રિસ્પી પણ થઈ જશે. તો આ રીતે બટેટાને પણ થોડા એવા હલાવતા રહીશું, ઉપર નીચે કરતા રહીશું ને એટલે તરત જ બટેટા તળાઈ જશે. બટેટાને પણ એક પ્લેટની અંદર કાઢી દઈશું. હવે એક પેનની અંદર આપણે અહીંયા 1 ક્યુબ બટર એડ કરી લઈશું. હું આ ચાઇનીઝ ભેળ બટરની અંદર બનાવી રહી છું. તમને ના પસંદ હોય કે અવેલેબલ ના હોય તો 2 ચમચી તેલ એડ કરી શકો છો. એની અંદર ઝીણું ઝીણું સમારેલું આદું અને લસણ એડ કરીશું. લસણ અહીંયા મેં 2 ચમચી લીધું છે ને આદું 1 ચમચી. અડધી ચમચી જેટલી તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. એને તમે આ રીતે ઝીણા સમારીને એડ કરી શકો છો. એકદમ બારીક બારીક સમારેલા હશે ને તો જલ્દીથી કૂક થઈ જશે અને એ જ્યારે તમે ખાશો ને ત્યારે એનો ક્રન્ચી એકદમ નટી ટેસ્ટ સરસ લાગશે. હવે અહીંયા આદું, લસણ અને મરચાં આ રીતે સતરાઈ ગયા છે. એનો કલર આવો ગોલ્ડન થઈ જવો જોઈએ. તો તમે જોઈ શકો છો જ્યારે પણ હવે તમે ચાઇનીઝ ભેળ બનાવો છો કે ચાઇનીઝ કોઈ પણ વસ્તુ બનાવો છો ત્યારે ગેસની ફ્લેમ શરૂઆતથી એન્ડ સુધી હાઈ જ રાખવાની છે, કેમ કે એની અંદર જે એક સ્મોકી ફ્લેવર આવશે ને એ અલગ જ આવશે, જેથી વેજીટેબલ છે એનું પણ પાણી નહીં થાય અને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર થોડા એવા જ વેજીટેબલને કૂક કરવાના. તો મેં અહીંયા આ રીતે કેપ્સિકમની સ્લાઇસ અને ડુંગળીના લચ્છા એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મેં અહીંયા હાઈ જ રાખી છે. ફક્ત અને ફક્ત 2 થી 3 સેકન્ડ જ આ રીતે તરત જ ફટાફટ હલાવતા રહેવાનું છે, જેથી જે છે ને થોડા એવા કૂક થઈ જશે 5 થી 6% અને બીજા બધા ક્રન્ચી રાખવાના છે. ઓવર કૂક કરી દેશો તો ખાવાની મજા નહીં આવે. એટલે જ્યારે પણ તમે આ રીતે ચાઇનીઝ ભેળ બનાવો છો ત્યારે થોડો ક્રન્ચી ટેસ્ટ રાખવા માટે અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર રાખીશું, જેથી વેજીટેબલનું પાણી ના થાય. હવે અહીંયા મરી પાવડર એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ લો કરીને બધા જ સોસીસ આપણે એડ કરી દઈશું જે પણ તમને પસંદ હોય. અહીંયા મેં થોડો એવો ચીલી
ચીલી સોસ એડ કર્યો છે, ગ્રીન અને રેડ બંને. 1 મોટી ચમચી અહીંયા હું કેચઅપ પણ એડ કરી રહી છું અને અડધી ચમચી અહીંયા મેં શેઝવાન ચટણી પણ એડ કરી છે. તીખાશ જો તમને વધારે પસંદ હોય તો તમે થોડું 1 ચમચી પણ તીખા સોસ એડ કરી શકો. અને અહીંયા 1 ચમચી જેટલું આપણે સોયા સોસ એડ કરીશું અને 1 ચમચી કેચઅપ. હવે સોસીસને બધી વસ્તુઓ સાથે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો મસ્ત મજાનો સોસ અને જે આપણે ડુંગળી કેપ્સિકમ એડ કર્યા હતા એ મિક્સ થઈ ગયા છે. બધી વસ્તુ જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે, એટલે જેથી તમને પણ હાથમાં દજાશે નહીં અને બધી વસ્તુ તમને એડ કરતાં ફાવશે. જે વસ્તુ છે એ બધી આપણી બળી ના છે એટલા માટે હવે કેપ્સિકમ અને બટેટા જે હતા તળેલા એ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અને ગેસની ફ્લેમ હવે તમારે બંધ કરી દેવાની છે. મિક્સ થઈ જાય ને એટલે તમે જોઈ શકો છો મસ્ત મજાની ગરમા ગરમ આપણી લીલી મકાઈની ચાઇનીઝ ભેળ તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી સ્પ્રિંગ ઓનિયન એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો ગરમા ગરમ લીલી મકાઈની ચાઇનીઝ ભેળ તૈયાર છે. આ વરસાદી માહોલની અંદર તો તમે ખાશો ને તો તમને એટલી મજા આવશે. આપણે મકાઈનું બહુ જ બધી વાનગી બનાવીને ખાતા હોય છે, જરૂરથી તમે પણ ટ્રાય કરજો. તમે અઠવાડિયાની અંદર 2 વાર બનાવશો, એટલી સરસ લાગશે. તો કેવી લાગી આજની રેસીપી એ કમેન્ટ કરજો.